સુઈગામમાં પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ધીમી ધારે 3 કલાકથી વરસાદ નોંધાયો। થરાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મુખ્ય રસ્તા અને ખેતરોએ વરસાદી પાણી અહીં ભરાઈ ગયા તો વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ પડતા ગરમી અને બફારા સામે રાહત મળી છે। જ્યારે ખેડૂતો અને શહેરીજનો માટે આ વરસાદ મુશ્કેલીનો વરસાદ સાબિત થયો, કારણ કે થરાદ શહેરના નીચાણવાળા વિસ્તારના સોસાયટીઓ અને મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા, જેના કારણે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી છે અને અહીં વાહન ચાલકોને ભારે હાલાકી। તો બનાસકાંઠાના થરાદમાં ભારે વરસાદના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। હાઈવે પર વરસાદી પાણીમાં એસટી બસ બંધ થતા મુસાફરોએ ધક્કા મારી બહાર કાઢી, જ્યારે અન્ય વાહનો પણ પાણીમાં બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। નગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા બની। હાઈવે પર પાણી ભરાતા નાના વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી। તો બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં રાજસ્થાનમાં ભારે વરસાદ પડતા રાજસ્થાનમાં પડેલ ભારે વરસાદના પગલે ધાનેરાની રેલ નદી એ બંને કાંઠે વહેતી થઈ। રેલ નદીનું પાણીએ ધાનેરા તરફ જતા ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે। થરાદના પાવડાસણ ગામે અહીં નદીનું પાણી પસાર થતા ખેતરો સહિત રસ્તાઓમાં મોટું નુકસાન થયું। નદીનું પાણી રસ્તા પર પસાર થતા રસ્તો બંધ થયો હતો, જેને લઈને 20 ગામને અસર થઈ। પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા બાજરી અને મગફળીના પાક ધોવાઈ ગયા છે, જેના કારણે અહીં ખેડૂતોને ભારે હાલાકી પડી। તો નદીનું પાણી રસ્તા પર ફરી વળતા 2 દિવસથી રસ્તાઓ પણ તૂટેલી હાલતમાં હતા, જેના કારણે રસ્તાઓ પરથી અવરજવર માટે આ રસ્તાઓ બંધ થઈ ગયા છે। સ્થાનિકોએ વહીવટી તંત્રને રસ્તા ચાલુ કરવા બાબતે રજૂઆત પણ કરી। તંત્ર દ્વારા તૂટેલા રોડની કામગીરી હાલ શરૂ કરવામાં આવી। તો મહેસાણા પણ પાણી પહેલા પાળ બાંધવામાં અહીં ઊણી ઉતરી છે મનપા, કારણ કે શહેરમાં 1.5 ઇંચ વરસાદમાં જ પાણી થઈ ગયું છે। કાશી વિશ્વનાથ મંદિર નજીક ઘૂંટણ સવા પાણી ભરાયા। કાશી વિશ્વનાથ મંદિર વિસ્તારમાં 50 જેટલી સોસાયટીઓ આવેલી છે અને અહીં વરસાદી લાઈન નાખવાનું કામ ચાલુ છે। નાની લાઈન કાઢીને મોટી લાઈન નખાઈ રહી છે। મનપા બન્યા બાદ શહેરમાં રંગરોગાન પણ કરવામાં આવ્યું અને પછી વરસાદી લાઈનમાં ધ્યાન ગયું। વરસાદી લાઈન નાખવાની શરૂઆત કરતા ચોમાસું જામ્યું હોય તેવા જામતા જ અહીં કામગીરીની પોલ ખુલી ગઈ છે। મનપા કમિશનરનો પ્રી મોન્સૂન પ્લાન સંપૂર્ણપણે ફેલ ગયો છે। આ વિસ્તારના લોકો પાણી ભરાવવાના કારણે હેરાન પરેશાન થયા। પાટણમાં પણ બપોર બાદ સમગ્ર જિલ્લામાં ગતરોજ વરસાદ પડ્યો। ભારે પવન સાથે વરસાદ વરસતા પાટણથી હારીજ તરફના હાઈવેના માર્ગો પર પાણી ભરાયા। વરસાદ વરસતા વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને તેમજ રાહદારીઓને મુશ્કેલી પડી। તો વલસાડ જિલ્લામાં પણ આજે વરસાદની હેલી યથાવત છે। સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે। જો કે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસેલા ભારે વરસાદના કારણે શહેરના રસ્તાઓ તો પાણી થયા, પરંતુ વલસાડ નજીકથી પસાર થતો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાવાથી અહીં હાલાકી થઈ। વલસાડ નજીક નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો। દર વર્ષે ભારે વરસાદ વખતે હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે હાઈવેના વાહન વ્યવહારને અસર થાય છે। આજે પણ થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ હાઈવે પાણી થઈ ગયો હતો। આથી હવેથી પસાર થતા વાહનોની ગતિ પણ ધીમી થઈ ગઈ।